હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ આવર સ્પેશિયલ શો. હું કિન્નરી. ભાઈ લાઈફના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સની તો વાત જ ન થાય. ક્યારેય પણ કંઈ પણ ઉડતું આવી જાય અને એવામાં ક્યારેક એન્ટરટેનમેન્ટના મોજે દરિયા છલકાઈ જાય. કંઈક આવા જ કોમેડી અને ટ્વિસ્ટના તડકા લગાવવા માટે આવી રહી છે ફિલ્મ જય માતાજી લેટ્સ રોક. અને આજે કરીએ મુલાકાત આપના મનગમતા સ્ટાર્સ સાથે. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર મલ્હાર ઠાકર છે આપણી સાથે જ માઇન્ડ બ્લોઈંગ એક્ટર શેખર શુક્લા, બ્યુટી અને અદાકારીના કમાલના કોમ્બિનેશન ધરાવતા એક્ટ્રેસ વ્યોમા નાંદી પણ આપણી સાથે છે. તો ચાલો તેમની સાથે કરીએ જય માતાજી લેટ્સ રોક. મલ્હાર, વ્યોમા અને શેખરજી, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. થેન્ક યુ. સૌથી પહેલા મલ્હાર, તમારાથી કરીશું શરૂઆત. અને જય માતાજી લેટ્સ રોક શું લાવી રહ્યા છો? આ વખતે ધમાલ છે, એન્ટરટેનમેન્ટ છે, ફૂલ ઓન સ્માઇલ છે, મોમેન્ટ્સ છે એટલી બધી કે લોકો પેટ પકડીને હસે, મજા કરે. અને મનીષ સૈની સાથે આ શુભયાત્રા પછીની ફિલ્મ છે, લોકોને જોવાની ખૂબ મજા આવશે. પાક્કી આ ફેમિલી ફિલ્મ છે, એટલે આપ સૌ સાથે બેસીને એન્જોય કરી શકો એવી સુંદર મજાની ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ ફિલ્મ એટલે જય માતાજી લેટ્સ રોક. બિલકુલ ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ વાળી ફિલ્મ અને અર્થસભર ફિલ્મ પણ ખરી. શેખરજી? જી બિલકુલ, કારણ કે આમ તો આખી વાત જે છે નોર્મલી ફેમિલી ઓરિએન્ટેડ ડ્રામા જ છે, તમને એમ લાગશે, પણ એને જે રજૂઆત છે એ ટોટલી એટલી ડિફરન્ટ ટાઈપની છે. એનું લખાણ, એનું પરફોર્મન્સ, એનું ડિરેક્શન એટલી અલગ રીતે કરવામાં આવ્યું છે. અને છતાં આખી જે સ્ટોરી છે એ રમૂજ અને હાસ્યથી ભરપૂર છે. સિરિયસ વસ્તુને પણ અમે ખૂબ જ નોર્મલાઇઝ, એટલે જેને કહીને કે આપણે હસતા કહીએ છીએ. અને ટોટલી ફાઇનલી ફિલ્મની અંદર છેલ્લે એટલો સુંદર મેસેજ આપવામાં આવ્યો છે કે આખી ફેમિલીએ આ ફિલ્મ મસ્ટ સી જોવી જોઈએ, જેનું નામ છે જય માતાજી લેટ્સ રોક. જય માતાજી લેટ્સ રોક. અને વ્યોમા શું કરી રહ્યા છે આ ફિલ્મમાં? આ ફિલ્મમાં મારું કેરેક્ટર એવું છે કે જે લોકોએ મને પહેલાં કરતા નથી જોઈ, જે છે એક ટીચર, એક પ્રિન્સિપલ, સ્કૂલ ચલાવું છું અને બહુ મજાનું કેરેક્ટર છે, સ્વીટ છે. એટલે મને પોતાને બહુ મજા આવી. મારા માટે એક નવો એક્સપિરિયન્સ હતો. પછી એ કેરેક્ટર હોય કે ટીમ હોય, બહુ સુંદર એક્સપિરિયન્સ રહ્યો. અને મલ્હાર, એક સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે. આજકાલ ટીચર અને પ્રોફેસર્સના કિરદારો વધારે ભટકાઈ રહ્યા છે ફિલ્મોમાં. ના એવું નથી. એવું નથી. આ કેરેક્ટર એવું છે કે હું મારા ભાઈને એકચ્યુઅલી સ્કૂલે લેવા જાઉં છું અને ત્યાં મને ટીચર દેખાઈ જાય છે અને ટીચર છે વ્યોમા નાંદી, એટલે કનેક્શન એવું અટપટું સેટ થઈ ગયું છે. અને પાછો મારો ભાઈ મારી ખેંચે છે બી ખરા કે ભાઈ તારો લેવલ બહુ નીચે છે, આ બહુ ઉપર છે, ભાઈ તું શાંતિ રાખને, ક્યાં લેવલની વાતો કરે છે એમ. એટલે આવી બધી ધમાલ સાથે આ વસ્તુ છે. અને હા, ટીચરનો પ્રેમ હું પહેલી વાર કરી રહ્યો છું, એટલે મને ખબર નથી આગળ કેવી શિક્ષા મળવાની છે. વ્યોમા કેટલું જ્ઞાન પીરસ્યું છે મલ્હારને? કોઈ જ્ઞાન નથી પીરસ્યું. એકચ્યુઅલી અમે લોકો બહુ સારા મિત્રો છીએ, એટલે સેટ પર ફન એન્ડ મસ્તી જ ચાલતી હોય છે, કોઈ જ્ઞાનની વાતો નથી થતી. પણ ઇટ્સ અ બ્યુટિફુલ ડાયનામિક. એવું જરૂરી નથી કે તમે જે આજ સુધી ફિલ્મોમાં હીરો હિરોઈન કે છોકરા છોકરીનું ડાયનામિક જોતા આવ્યા છો એ રીતનું ડાયનામિક તમને જોવા મળશે. અલગ પ્રકારનું છે આખું સેટિંગ, એટલે મજા આવશે ઓડિયન્સને જોવાની. બિલકુલ, ઓડિયન્સને મજા પણ આવી રહી છે. અને દાદી બહુ જ રોક કરી રહ્યા છે મલ્હાર. યા એકદમ, દાદી બહુ ફેન્ટાસ્ટિક છે, બહુ ધમાલ કેરેક્ટર છે એમનું. અને મજાની વાત એ છે કે 80-81 વર્ષે દાદી ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરી રહ્યા છે. એટલે અમારા માટે તો સૌથી આનંદની વાત એ છે કે દાદીનું કેરેક્ટર એની આજુબાજુ આખું આ વર્લ્ડ વણાયેલું છે. સો વેરી હેપી કે દાદી આ પ્રોજેક્ટમાં છે, આ ધમાલમાં છે. બિલકુલ. અને શેખરજી, તમારી પાસેથી ચોક્કસથી જાણવા માંગીશું, તમારા કિરદારનું જે ક્રિસ્પ છે એ શું છે? કહી દઉં તો મજા નહીં આવે આમ તો. પણ છતાં ઉપર છેલ્લી વાત કરું તો આ જે દાદી છે એ મારા મા છે. ટીકુભાઈ તલસાણિયા છે એ મારા મોટા ભાઈ છે, હું એમનો નાનો ભાઈ છું. ટીકુભાઈ સાથે એમના વાઇફ તરીકે વંદનાબેન પાઠક છે, એમના દીકરા તરીકે મલ્હાર છે, એમના પ્રેમિકા ટીચર તરીકે વ્યોમા નાંદી છે, અને બાકી હું કાકા છું. એનો કાકા અને કાકી બે જણા છે. પણ નોર્મલી એ લોકો ભલે ફેમિલીમાં સાથે છે પણ આમ નથી. અને આગળ શું થાય છે એક સ્કીમને લીધે, શું ગોટાળાઓ થાય છે, શું એનું સમારકામ થાય છે, શું એનું ફાઇનલ વર્ઝન નીકળે છે, એ જોવાની આનંદ તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે જ આવશે. અને શેખરજી, જે તડકો દાદી લગાવી રહ્યા છે એમની સાથેનું જે કોમ્બિનેશન છે તમારું, જે ડાયલોગ બાજીની એ પણ તમારી જે જોવા મળી રહી છે, દેટ્સ સો એન્ટરટેનિંગ એન્ડ યુનિક. એના વિશે શું કહેવું છે? એક પરીક્ષા છે દાદી નામની ઊભી છે, એના બે સ્ટુડન્ટ છે પરીક્ષા આપવાવાળા, ટીકુભાઈ તલસાણી અને શેખર શુક્લા. એ બંને બસ બને એટલી ટ્રાય કરે છે કે આ પેપર ફૂટી જાય તો સારું અને ભાગ
એટલે વધારે માર્ક્સ અમને મળે, એ બધી ટ્રાય ચાલુ હોય છે. પણ આમાં એક જ વસ્તુ છે કે ટીકુભાઈ એન્ડ ફેમિલી છે એ બાની સાથે રહે છે, એટલે બા એમના ઘરમાં રહે છે, જ્યારે હું અને મારી વાઈફ છે એ જરા થોડા અલગ રહીએ છીએ. એટલે સામસામે જે થવું જોઈએ એ આમ ઇનડાયરેક્ટલી થોડું ઓછું થાય છે, જ્યારે આ લોકોનું વધારે થાય છે. પણ ફાઇનલી ગેમ તો બંને તરફથી રમાય છે, બંને ભાઈઓ રમે છે, બંને ભાઈના ફેમિલીવાળા રમે છે. મલ્હાર, મનીષને કેટલા હેરાન કર્યા છે? એટલે મનીષની છે ને એક તો બહુ ક્લિયર ડિરેક્ટર છે, એટલે તમારે થોડું રમવું હોય ને બાઉન્ડ્રીની બહાર આવીને કે પિચની બહાર આવીને તો તમારે ડિફિકલ્ટ પડે, કારણ કે એના મનમાં ક્લિયર છે કે મારે આ તો જોઈએ જ છે, તમારે જે કરવું હોય કરો. અને એ બહુ જ કમ્પોઝ ને બહુ કામ અને એકદમ ક્લિયર ડિરેક્ટર છે, એટલે એમની સાથે તમે આમ વાટાઘાટો સેટ કરીને તમારો સીન બનાવવો પડે. પણ અમે લોકોએ સેટ પર એટલી બધી મજા કરી છે, એ મજા કરતાં કરતાં વચ્ચે શૂટ કર્યું છે, બાકી અમે ખૂબ એન્જોય કર્યું છે. અને એમને એવું થતું હતું કે લે તમે યાર જરાક શાંતિ રાખો, થોડીક તો આમ મસ્તી ઓછી કરો. બટ ઓવરઓલ મનીષ સૈનીએ એક્ટરનું ભોગવવું જ પડ્યું છે આખું શૂટિંગ દરમિયાન. મલ્હાર અને વ્યુમા, તમારા બંનેની જે કેમેસ્ટ્રી એક સોંગની અંદર સરસ મજાની જોવા મળે છે. ભલે તમને કદાચ સમજમાં ના આવે પણ ઓડિયન્સને બધું જ સમજમાં આવી રહ્યું છે. એ કેમેસ્ટ્રી માટે શું કહેવું છે? અમે એકચ્યુઅલી ફ્રેન્ડ્સ છીએ એટલે કેમેસ્ટ્રીની જાતે સેટ થઈ જાય છે. અને બીજું છે ને, એ વખતે ગીત જે શૂટ કરતા હતા એ રેફરન્સ સોંગ હતું, એટલે તમારે બિહેવિયર કરવાનું જ હતું, એક્ટિંગ કરવાની જ હતી, એટલે એની જાતે મામલો સેટ થઈ ગયો. બટ બીકોઝ ઓફ ધ ફ્રેન્ડશિપ એ થોડું રિયલ લાગે. બિલકુલ. અને શેખરજી, જ્યારે મલ્હારની સાથે કામ કરી રહ્યા હો, સાથે જ ટીકુ સર છે, વંદના મેમ પણ છે, આટલા દિગ્ગજ કલાકારો પણ જ્યારે સાથે છે, એ કામ કરવાનો માહોલ કેવો બનતો હોય છે? એ અદાકારીનો માહોલ કેવો બનતો હોય છે? ફૂલ ધમાલ, મજા આવે, કમાલ. કારણ કે બધાને બધું આવડતું હોય, સમજી ચૂક્યા હોય. આપણને ન સમજાતું હોય એમને પૂછીને આપણે સમજી લીધું હોય. કારણ કે મારા અમુક સિનિયર કલાકાર પણ છે, ટીકુજી છે મારાથી સિનિયર છે, વંદના છે, મલ્હાર તોફાની છે, એની સાથે પણ વાતો ખાતા પીતા મસ્તી કરતા સીન એવી રીતે અમે લોકો બનાવી લઈએ, અને પછી સીન કરી નાખીએ તો સીન ક્યારે પતી જાય એ ખબર ન પડે. અને યા ડેફિનેટ બધા સાથે ખૂબ જ મદદ મળી છે, હેલ્પ મળી છે, સાથે મળીને સીન બનાવ્યા છે અને પરફોર્મ કર્યા છે. અને છેવટે આનંદ તો ઓડિયન્સને જ મળવાનો છે એ બાબતનો. ઓકે. અને જ્યારે જો વાત કરતા હોય જય માતાજી લેટ્સ રોક, મ્યુઝિક પણ અદ્ભુત છે અને એમાં ક્યાંક ડખો પણ સંભળાઈ રહ્યો છે. મલ્હાર? એટલે ફિલ્મનું સંગીત અચિંત અને જય આપ્યું છે. બહુ જ સરસ મજાના મ્યુઝિક ડિરેક્ટર છે, બહુ જ સરસ સંગીત આપ્યું છે. અને ડખો શબ્દ છે ને વાંધાજનક શબ્દ છે, કે ડખો પડ્યો કે વાંધો પડ્યો, પણ એ ગીતમાં લઈ આવ્યા છે આ લોકોએ, અને એ પાછું સ્વેગનું સોંગ બનાવ્યું છે. એટલે એ એન્ટરટેનિંગ છે, ખૂબ મજેદાર છે, અને સંગીતની એક અલગ ફ્લેવર છે. એટલે લોકોને ગીત આમ કંઈ બી વાંધો પડશે આગળ જતો, એ લોકો ડખો ડખો રે ડખો એમ ગાવા માંડશે. એટલે કારણ કે જે રીતે ગીતને બનાવવામાં આવ્યું છે એ જગ્યા ફિલ્મની અંદર બહુ અલગ લેવલ પર છે, અલગ જગ્યા પર છે. એટલે જ્યારે ફિલ્મ જોશે ગીત સાથે વધારે કનેક્ટ થશે. બિલકુલ. અને દાદી સેન્ટર કેરેક્ટર છે જય માતાજી લેટ્સ રોકમાં, અને દાદી સૌથી વધારે રોક પણ કરી રહ્યા છે. પણ જો પર્સનલ લાઈફમાં વાત કરવામાં આવે મલ્હાર, ગ્રેન્ડ પેરેન્ટ્સ, દાદા હોય દાદી હોય, એમની સાથેનું એક બોન્ડ જે રહેતું હોય છે એક અદ્ભુત રહેતું હોય છે. એમની પાસેથી વહાલ પણ મળે છે, સલાહ પણ મળતી હોય છે, અને ઘણું બધું એમની પાસેથી જે આપણે એક્સપેક્ટ કરી શકીએ કે ઘણું બધું છે એવું કે જે આપણે એમની પાસેથી લઈ શકીએ, જ્ઞાન પણ છે. તો તમારા જે રિલેશન્સ રહ્યા છે તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સની સાથેના, એ કેવા? મારા બા અને હું બંને, એટલે મારા બાથી હું શીખ્યો રીડિંગ કરવાનું, થોડું વાંચનની ટેવ મને મારા બાથી પડી. બીજું, મારા બા સાથે મારી મેમરી એવી છે કે હું મારા માટે સૌથી વધારે ચોકલેટ્સ એમને બચાવી રાખી છે, પ્લસ આઈસ્ક્રીમ અમને બંનેને ખૂબ ભાવતો હતો. એટલે અત્યારે પણ હું આઈસ્ક્રીમ અને ચોકલેટ ઉપર જ આખી જિંદગી કાઢી શકું એટલું મને ભાવે છે ને એટલું ફેવરેટ છે. તો એક એવું કોમ્બિનેશન સેટ થયું છે. અને બીજું કે એ ભણાવવામાં હોશિયાર હતા, પણ કે જે ટકા આવી જાય, થોડું ઘણું વ્યવસ્થિત ભણી લે એટલા ઉપર ફોકસ, બાકી ફૂલ એન્જોય કરવાનું, વેકેશન માણવાનું, અને એવી રીતે આખો ગ્રો થયો છે. બિકોઝ અમારું આખું ફેમિલી ઇઝ વેરી સોશિયલ. બધા એકબીજાને મળવું બહુ ગમે, ટેમ્પલ જવું, મંદિર જવું, ભેગા થઈએ, પત્તા રમીએ, અને ઇટ્સ ઓલ ફન ટિલ નાવ. સરસ એક ગ્રાઉન્ડેડ રાખે છે. એટલે બા પાસેથી એ બધી વસ્તુઓ પણ ખૂબ શીખવા મળી છે, અને એ કનેક્શન બહુ અદ્ભુત છે. દાદા દાદીને જે પ્રેમ છે એના વિશે પણ વાત કરી છે, જે રિલેશન્સ છે એના વિશે પણ વાત કરી. ત્યારે શેખરજી, જય માતાજી લેટ્સ રોક આ મૂવી માટે ઓડિયન્સને શું મેસેજ આપવો છે? ઓડિયન્સને એ જ કહેવાનું છે કે ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મ છે,
સંયુક્ત કુટુંબ સાથે, દરેકે દરેક મિત્ર સાથે, દરેકે દરેક સગાવાલા સાથે, લોકો જેટલા આપણને ઓળખે છે, આપણા ટચમાં છે, આપણા કનેક્શનમાં છે, એ લોકોને એક એક જણને આ ફિલ્મ દેખાડવી બહુ જ જરૂરી છે. કારણ કે આમાં ઘણી બધી વાતો એવી છે કે જે નોર્મલી તમને શીખવાડવામાં આવતી નથી, જે તમારા પાઠ્યપુસ્તકમાં નથી આવતી, જે તમારા જીવનમાં અનુભવો થતા હોય છે એમાં પણ ઘણી વખત આ વસ્તુઓ નથી આવતી. એવી આ ફિલ્મ છે, અલગથી લખાયેલી, અલગથી ડિરેક્ટ થયેલી, અલગથી પરફોર્મ થયેલી, રમૂજમાં અને મોજ મજા કરતાં કરતાં સિરિયસનેસને પણ રમૂજમાં ખપાવી અને છેલ્લે સમાજને ખૂબ જ સુંદર સંદેશો આપે છે. એટલે આઈ સે યુ મસ્ટ સી. જય માતાજી, લેટ્સ રોક. ઓકે, એન્ડ વ્યોમા, શું મેસેજ? જય માતાજી, લેટ્સ રોક. જય માતાજી, લેટ્સ રોક 9th મે રિલીઝ થાય છે, એટલે સહપરિવાર પહોંચી જજો બધા, અને અમે બધા તમને થિયેટરમાં મળીશું, એટલે સ્ક્રીન પર પણ મળીશું. બિલકુલ, તમામ ગુજરાતી ઓડિયન્સને તમે મળવાના છો. અને મલ્હાર, ગુજરાતી ફિલ્મ લઈને આવે ત્યારે બહુ આનંદની વાત હોય છે. અત્યારે થિયેટરમાં ખૂબ બધી ગુજરાતી ફિલ્મો ચાલી રહી છે, હિન્દી કરતાં વધારે અથવા સાઉથ કરતાં વધારે કે હોલિવૂડ કરતાં વધારે. એમાં નવો ઉમેરો થઈ રહ્યો છે. ફિલ્મનું નામ જય માતાજી, લેટ્સ રોક. ખૂબ મજા આવશે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. પાક્કી સરસ મજાની ગુજરાતી ફિલ્મ જોવી હોય તો તૈયાર થઈ જાઓ, મસ્ત ભેગા થઈ અને ફિલ્મો જોજો. ખૂબ મજા આવશે. જય માતાજી, લેટ્સ રોક ઓન 9th મે. ઓકે, મલ્હાર, વ્યોમા એન્ડ શેખરજી, તમે સંદેશ ઉપર આવ્યા અને આટલી સરસ મજાની વાતો કરી છે જય માતાજી લેટ્સ રોક માટે થઈને, અમારા દર્શક મિત્રો માટે થઈને. થેન્ક યુ સો મચ. થેન્ક Thank યુ, you. Thank you થેન્ક so યુ, થેન્ક યુ. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.